Now I'd like to introduce Dr. Jagdish Bhai Trivedi, who does not need any introduction, of course. 3 વખત PhD કરેલું છે. 2 વિદ્યાર્થીઓ actually જગદીશભાઈ ત્રિવેદીના પુસ્તકો પર PhD કર્યું છે. કુલ 68 પુસ્તકો લખ્યા છે અને જેમાંથી 7 પુસ્તકોને ગુજરાત સરકારે એવોર્ડ આપ્યો છે. ડોક્ટર ત્રિવેદીએ કુલ 76 વિદેશ યાત્રા કરી છે. ભારત બહાર કુલ 28 દેશોમાં જઈ ત્યાં રહેતા ગુજરાતીઓ સમક્ષ ગુજરાતી કલા રજૂ કરી છે અને એમને 3000 થી વધુ સ્ટેજ શો કર્યા છે. વાવ. અને ખાસ તો અગત્યની વાત કે જેણે જીવનના 50 વર્ષ પૂરા કરીને 12/10/2017 થી પોતાના કાર્યક્રમોની બધી આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે. Wow, these are amazing. Okay, sorry. છેલ્લા 4 વર્ષમાં ડોક્ટર જગદીશ ત્રિવેદીએ 6 સરકારી શાળાઓ બનાવી આપી છે, 2 પબ્લિક લાઇબ્રેરી બનાવી છે અને ઘણા વિદ્યાર્થીઓની ફી તથા ઘણા દર્દીઓની સારવાર પણ કરાવી આપે છે. એક કલાકારે કાર્યક્રમોની આવક દ્વારા 2 કરોડ રૂપિયાનું થી વધુ રકમનું દાન કર્યું છે. That is amazing. Let me finish your sentence you were saying. These are great, amazing achievements. We are very honored to have Dr. Jagdish Trivedi with us today. Please welcome Dr. Jagdish Trivedi. સૌને મારા નમસ્કાર. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા એ જ્યારે નવા વર્ષને સેલિબ્રેટ કરતો હોય આવડો મોટો સમાજ, ત્યારે મને સાંભળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને પુલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સાલ મુબારક. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય શ્રી સ્વામિનારાયણ. 4 લીટીની શુભકામના આપી અને મારી વાત શરૂ કરું. નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે કે મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકાર મુબારક, સૌને સૌના યાર મુબારક અને તમને બધાને જગદીશ ત્રિવેદીના સાલ મુબારક, સાલ મુબારક. ખૂબ જ રૂડો પ્રસંગ છે અને આદરણીય રૂપાલા સાહેબ એ પણ આપણી સાથે જોડાયા છે. આપણું સદનસીબ છે. રૂપાલા સાહેબ માટે તો હું એટલું જ કહીશ કે ઈશ્વરિયાની દિલ્હી થી લઈ અને દિલ્હીના ડેલા સુધી આ માણસે ન પોશાક બદલો, ન ભાષા બદલી, ન ખોરાક બદલો. પોતાના મૂળભૂત પોશાકને, પોતાની ભાષાને, અસલ તળપદી દેશી ભાષાને અને અસલ આપણા દેશી ખોરાકને વળગી અને છેક કેન્દ્ર સુધી પહોંચેલું એક વ્યક્તિત્વ. એમની જે શારીરિક ઊંચાઈ છે ને એના કરતા પણ વધારે એમની રાજકીય ઊંચાઈ છે એવા મુઠ્ઠી ઉંચેરા રૂપાલા સાહેબ. મારી જે વાત થઈ હમણાં કે 6 સરકારી સ્કૂલો હું બનાવી શક્યો, એ તો ઈશ્વરની કૃપા કહેવાય કે મને નિમિત્ત બનાવ્યો. પણ એ 6 સરકારી સ્કૂલોનું જે ઉદ્ઘાટન કર્યું એમાંથી 4 સ્કૂલોમાં એ ઉદ્ઘાટનની અંદર રૂપાલા સાહેબ પણ હાજર રહ્યા છે. એનો મને આનંદ છે. સૌ કોઈનું પુનઃ હું હૃદયથી સ્વાગત કરીને મારી વાત ઝડપથી શરૂ કરું. હમણાં એવું કહેવામાં આવ્યું, રૂપાલા સાહેબ જ બોલ્યા કે વર્ષો પહેલા આપણે ગામડાની અંદર દિવાળીને જુદી રીતે ઉજવતા, સવારે વહેલા ઉઠતા. તો ગામડું કેવું હતું સાહેબ? મારે તો હાસ્યરસ રજૂ કરવાનો છે, જોક્સ કહેવાના છે, પણ જ્યારે વાત નીકળી છે ત્યારે, કારણ કે એની અંદર ગામડું પણ છે અને ગાય પણ છે. તો મારી લખેલી એક કવિતા માત્ર 2 જ મિનિટમાં તમારી સામે રજૂ કરું. એમ માનજો કે 2 મિનિટ માટે હું તમને તમારા વતનના ગામડાની રાઈડ આપું છું. અમેરિકા અને કેનેડાથી 2 મિનિટ માટે તમને એમ લાગશે કે તમે તમારા વતનના ગામડાની હાંકડી શેરીમાંથી જાણે કે તમે પસાર થઈ રહ્યા હોય એવી એક ગામડાની કવિતાથી મારી વાત શરૂ કરું. રૂપાલા સાહેબે આવી સરસ ભૂમિકા બાંધી છે ગામડાની, ગોબરની અને ગાયની. ત્યારે કે મારું તમારું વતન
કેવું હતું, એ ગામડું કેવું છે, અને ત્યાં જે ઉભા હોય તો મને તમને શું જોવા મળે કે ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. સાહેબ, મળવા જેવા માણા. ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, અને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પડકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય. જ્યાં માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય. જ્યાં સામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ ઈ દિલના ડેકા ડેકા હોય. અને ગામડામાં ગાય ગોબર ને ગારો હોય. આજે રૂપાલા સાહેબ નું પ્રવચન મેં ન સાંભળ્યું હોત તો આ કવિતા મને યાદ ન આવી હોત. આમાં ગાય પણ છે અને ગોબર પણ છે. જ્યાં ગાય ગોબર ને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંઠે ધારો હોય, પણ સૌનો વ્યવહાર સારો હોય. અને ગામડામાં ડણકું ને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં પાંભરડા ફાંકારા હોય, પણ ગામડા શહેર કરતા સારા હોય. ગામડા શહેર કરતા સારા હોય. તો એ મારું તમારું વતન છે, વતનનું ગામડું છે. તો એ વતનની યાદ તમને સૌને મુબારક. હાસ્યરસ તરફ જઈએ. મારો મિત્ર અંબાલાલ, હસવાની વાત આવે એટલે સૌથી પહેલા મને અંબાલાલ યાદ આવે. હમણાં અંબાલાલના બાપા ગુજરી ગયા એટલે મેં ફોન કર્યો. મેં કીધું બાપા માંદા હતા? એટલે અંબાલાલ મને કે માંદા તો 1.5 વર્ષથી હતા, પણ ગુજરી ગયા હોય એવું આજ પહેલી વખત જ બન્યું. મેં કીધું એક જ વખત માણા મરે, આ કઈ દર રવિવારે કરવા જેવો પ્રોગ્રામ નથી. જિંદગીમાં માણા મરે એક જ વખત. પણ હવે ધ્યાનથી સાંભળજો, આ સમાચાર અંબાલાલ પાસેથી જાણી. હવે અંબાલાલના બાપા કેવા હતા એ કહી દઉં. એકવાર હું અંબાલાલ બે જતા હતા ને એમાં અંબાલાલના મિત્રનો ફોન આવ્યો, અને એના બાપા હરિદ્વાર જાત્રા કરવા ગયેલા ને ઈ ક્યાંક ભીડમાં ખોવાઈ ગયેલા. એટલે અંબાલાલનો મિત્ર ફોનમાં અંબાલાલને કહેતો હતો કે મારા બાપા ખોવાઈ ગયા, એને 21 દિવસ થયા, હજુ એમનો કોઈ પતો નથી. અને ત્યારે અંબાલાલે ફોનમાં જ કીધું એના ભાઈબંધને કે હજી એકાદ અઠવાડિયું તપાસ કરો, એકાદ મહિના સુધી તમે દિલથી તપાસ કરો, ને છતાં જો તારા બાપા ન મળે તો પછી મારા બાપા લઈ જાય. આ હું સાંભળી ગયો એટલે મેં અંબાલાલને કીધું, મેં કીધું દીકરીના દાન તો બધા કરે, કોઈ દીકરાનું દાન કરે, કારણ કે અંગદનું દાન રામને વાલીએ કર્યું હતું, એ કુમાર દાન હતું. કન્યા દાન તો બધા જ કરે. અને જલારામ બાપા એક એવા થઈ ગયા. સાહેબ, આપણે આલારામ શબ્દ વાપરીએ ને, એલાર્મ બોલતા નો આવડે, આલારામ બોલીએ. એના ઉપરથી મને આવેલો વિચાર કે જે એક જ દિવસ માટે જગાડે એને આલારામ કહેવાય, પણ જે કાયમને માટે જગાડી દે એને જલારામ કહેવાય. તો જલારામ બાપાએ તો પત્નીનું દાન પણ કર્યું. પણ અંબાલાલે જયારે ફોનમાં કીધું એના ભાઈબંધને કે તારા બાપા નો જડે તો મારા બાપા લઈ જાય છે, એટલે મેં કીધું કે કન્યાના દાન તો બધા કરે, કુમારનું દાન પણ કરાય. જલારામ બાપાએ પત્નીનું દાન કર્યું, પણ બાપાનું દાન કોઈ કરતું હોય એવો ભડનો દીકરો તું પહેલો નીકળ્યો નવખંડ ધરતીમાં. એટલે પછી જે અંબાલાલે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. મને કે હજી તું મારા બાપાને ઓળખતો નથી, મારા બાપાને જો કોઈ મહિનો રાખી દે તો 1 લાખ રૂપિયા આપું. આ અંબાલાલના બાપા. એકવાર અંબાલાલના બાપાએ આમ કૂતરાના 2 કાન પકડેલા, અને એમાં એક અજાણ્યો માણસ નીકળ્યો. એટલે અંબાલાલના બાપાએ ઓલા અજાણ્યાને કીધું કે ભાઈ જો તમે ઘડીકા કૂતરાના કાન પકડી રાખો ને તો હું બીડી હળગાવી લઉં. એટલે ઓલાને એમ થયું કે ભાઈ બાપાને બીડી પીવી હશે, તલપ લાગી હશે, તો એને આમ કૂતરાના 2 કાન પકડ્યા. પછી અંબાલાલના બાપાએ આમ ટેસ્ટથી બીડી જેગવી અને પછી આમ હાલતા થયા. એટલે ઓલાએ કીધું કે કેમ હાલતા થયા? ત્યારે અંબાલાલના બાપા બોલ્યા કે કૂતરું હડકાયું છે, મૂકતો નહીં, નહીતર તોડી લઈશ. પોતે બીડી હળગાવીને જતો રહ્યો, હડકાયા કૂતરાના કાન પકડાવીને જતો રહ્યો. આવાય માણસો થાય. અંબાલાલના બાપાનો પરિચય આપો. અને કૂતરાની વાત નીકળે એટલે વચ્ચે 1-2 વાત કરી દઉં. આ પહેલું જે લોકડાઉન હતું ને કોરોનાનું 50 દિવસનું,
ત્યારે અમે બિલકુલ ઘરની અંદર આમ ફળિયામાં ન જઈને તાળું મારી દીધેલું. એમાં એક દી કોક મારો બહારનો દરવાજો ખખડાવે એટલે મને એમ થયું કે અત્યારે કોણ આવ્યું છે. હું આમ કમ્પાઉન્ડમાં ગયો તો કૂતરું છે ને ઈ આમ દરવાજા અરે માથા ભટકાડે. પછી મેં કૂતરાની નજીક જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ શું છે તારે? તે કૂતરાને વાચા ફૂટી. બોલો, એ માણાના અવાજમાં બોલવા માંડ્યું. કૂતરું મને કે આ લોકડાઉન ક્યારે પૂરું થાય? મેં કીધું તારે પૂરું કરીને કામ શું છે? ઈ કે આમ કરતા કરતા 40 દી નીકળી ગયા, પછી અમારી પેઢી હાવ કઈડવાનું ભૂલી જાય. આ માણા કોઈ બહાર નીકળતું નથી. હવે 40 દિવસથી કોઈને કઈડ્યા નથી ને આ બહુ લાંબુ આયલું ને તો પછી આ અમારા સંતાન રહ્યા ને એ તો પછી બીજાને કઈડવાનું હાવ ભૂલી જાય. એની ચિંતા એ કૂતરાને થતી. હમણાં એક ભાઈની પીડી કૂતરાએ પગમાં લઈ લીધી અને તોય ઓલો દાંત કાઢે. મેં કીધું આ હમણાં પીંડી કાઢી નાખશે, દાંત નો કઢાય. પીંડી કૂતરાના મોઢામાં પેલો દાંત કાઢે. બોલો, પણ કૂતરું આમ પીંડી મૂકીને જતું રહ્યું. પછી મારી પાસે આવ્યો. મેં કીધું ભલા માણસ, કૂતરાએ તારે પગની પીંડી મોઢામાં લઈ લીધી અને તોય તું દાંત કાઢતો તો ત્યારે એને ચોખવટ કરી. મને કે દાંત જ આવે ને, કૂતરું હાવ બોખું હતું. કૂતરાને એ કઈ દાંત જ નહીં. બોલો, એને ગલગલિયા થતા. પછી મારી પાસે આવીને બેઠો તો ખરો. મેં કીધું ભાઈ ભલે બોખું તો બોખું, પણ એકવાર તું ડોક્ટરને બતાવી દે. એટલે એ ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને કે કૂતરું હાવ બોખું હતું, મારે કઈ લેવું નહીં પડે ને, પણ ડોક્ટર મૂકે નહીં. દર્દી જો દવાખાના સુધી આવ્યો હોય તો મૂકે નહીં. ઈ કે દાંત વગરનું હતું કે હા, તો એક કામ કરો કે હોય વગરનું ઇન્જેક્શન લઈ લે. દાંત વગરનું કૂતરું હોય તો ઇન્જેક્શન હોય વગરનું આપીને છેવટે 150 રૂપિયા લીધે પાર. હરસુરભાઈ એક વાત કૂતરાની બહુ સારી કરતા. મારે તો અંબાલાલના બાપની વાત કરવાની છે, પણ હરસુરભાઈ પણ યાદ આવે અત્યારે કૂતરાની વાત નીકળે ત્યારે. એ એક વાત સરસ કરતા. ઈ કે સૌરાષ્ટ્રની અંદર કૂતરું રાજી થાય ને તો આમ ડાબેથી જમણે આમ આડી પૂંછડી હલાવે, પણ મુંબઈમાં જો કૂતરું રાજી થાય ને તો આમ ઉપરથી નીચે આમ ઊભી પૂંછડી હલાવે. કોઈ કે કૂતરાને પૂછ્યું, ઈ કે આ તમે મુંબઈમાં ઊભી કાં હલાવો? ત્યારે મુંબઈના કૂતરાએ કીધું કે અહીંયા ટ્રાફિક બહુ છે ને. કૂતરાને પૂંછડી હલાવવાની સાહેબ જગ્યા ન હોય એવું મુંબઈ. બિલોરી કાચના બંગલા અને અંદર જગમગ દીવા બળે, પણ મુંબઈ જેને જોયું ન હોય એને ઠાકરનો ઠપકો મળે. એ મુંબઈ છે. પણ વાત હું અંબાલાલના પિતાની કરતો હતો. એટલે અંબાલાલ પાસેથી સમાચાર લઈને પછી મેં ભોગીલાલને ફોન કર્યો. જો આ મૂળ મુદ્દા ઉપર આવું. આખો આ કડવા પટેલ સમાજ જયારે નોર્થ અમેરિકાનો ભેગો થયો છે ત્યારે આ વાત મને અવશ્ય કહેવી ગમશે. મેં ભોગીલાલને ફોન કર્યો. મેં કીધું તને કઈ સમાચાર મળ્યા? મને કે શું? મેં કીધું અંબાલાલના બાપા પંચ મહાભૂતમાં ભળી ગયા. ભોગીલાલે બહુ સરસ વાત કરી. મને કે ઈ કોઈ દી નાતમાં નથી ભળ્યા, ઈ પંચ મહાભૂતમાં ભળે જ કેવી રીતે? સાહેબ, પેલા તો માણસે નાતની અંદર ભળવું પડે. મને હું બ્રાહ્મણ છું અને હું કોઈ ખોટા વખાણ કરવા નથી કહેતો. હું ઈશ્વરની સાક્ષીએ કહું છું કે પટેલ સમાજની જે એકતા છે ને એને જગદીશ ત્રિવેદી સેલ્યુટ કરે છે. સાહેબ, પહેલે તો નાતની અંદર ભળવાનું છે. તમે આ બીજા લોકડાઉન વખતે ખાલી એક અપીલ કરી, નાનકડી અપીલ, કે તમે કંઈક આપો વતનના આપણા ભાઈ બહેનો માટે આપો. અને મને બરાબર ખબર છે કે $5 લાખ ટાર્ગેટ તમે મૂક્યો હતો, અને જો હું ભૂલતો ન હોઉં તો $6 લાખ કરતા પણ વધારે રકમ તમે ગણતરીના દિવસોની અંદર એકત્રિત કરી. આ શું બતાવે છે સાહેબ? આ તમારી અહર્નિશ એકતા બતાવે છે. આ તમારી જબરદસ્ત યુનિટી બતાવે છે. એક કઠિયારો જંગલની અંદર જઈ અને આમ વૃક્ષોનો કચરઘાણ કાઢતો હતો અને એમાં એક વયોવૃદ્ધ ઝાડ હતું, આમ ગ્રાન્ડફાધર જેવું એક ઘરડું ઝાડ. એ રોવા માંડ્યું તો એ ઝાડની નીચે એના ગ્રાન્ડ સન જેવું, એના દીકરાના દીકરા જેવું એક નાનું એવું ઝાડ હતું. એને આમ દાદાની સામે જોયું, આમ બાળક જેમ જોયે ને ગ્રાન્ડફાધર ની સામે, એમ આમ ઝાડે ઊંચે જોઈ અને એના દાદાને કીધું કે દાદા, આપણે કપાઈ છીએ એટલે રડો છો ને તમે? અને ત્યારે વયોવૃદ્ધ વૃક્ષ જવાબ આપે છે કે ના દીકરા, કપાવું
એ તો વૃક્ષનો ગુણધર્મ છે. આપણે કપાવા માટે જ જન્મ્યા છીએ. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, પુનશાળી એનો આત્મા. અને ગાવડી, જો પાછી ગાય યાદ આવી, જો આજ વારંવાર ગાય પાસે આપણે પહોંચી જશું, કારણ કે રૂપાલા સાહેબે ભૂમિકા જ એવી સરસ બાંધી છે કે ગાવડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી, પુનશાળી એનો આત્મા. એ વયોવૃદ્ધ ઝાડ બોલ્યું કે કપાઈ છે એટલા માટેથી એનું નથી રોતું, કપાવું એ આપણો ગુણધર્મ છે. અને ત્યારે એ ગ્રાન્ડસન જેવું ઝાડવું કે છે કે તો તમે કેમ રડો છો દાદા? અને ત્યારે વયોવૃદ્ધ ઝાડ જવાબ આપે છે કે હું એટલા માટે થઈને રડું છું કે આપણા જ લાકડાનો જો હાથો ન થયો હોત તો કુહાડીની તાકાત નહોતી કે મને તને કાપી શકે ભલા માણસ. આપણા જ લાકડાનો જો કુહાડીની અંદર હાથો ન થયો હોત, પોતાના જ જયારે હાથો બની જાય ને ત્યારે સાહેબ મારે તમારે કપાવવું પડે. પડ્યા છે પીઠ પર જખમો, હું મૂકું આરોપ કોના પર? કે ઘણા એવા એ નામો છે જે લેવાઈ નથી શકતા. અને જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, પણ બહુ ઓછા પાના જોઈ શકો, કારણ કે બહુ અંગત અંગત નામ હતા. એટલે સાહેબ પોતાના ઘા કરે ને ત્યારે માણસ ન જીવી શકે, ન હસી શકે, ન કોઈને કહી શકે, ન સહી શકે. પણ આજે કડવા પાટીદાર સમાજ, આ કડવા પટેલ સમાજ જે છે નોર્થ અમેરિકાનો, એની એકતા જોઈ અને હું રાજી થઉં છું. પાછા આપણે હાસ્ય તરફ જતા રહી. હમણાં જ દિવાળીના તહેવાર પૂરા થયા. કાળી ચૌદશ ના દિવસે અંબાલાલ ઓલા જે આપણે 4 રસ્તાના ચોકમાં કુંડાળા કરે, તમે અવારનવાર જોયું હશે. કાળી ચૌદશ ની હાંજે કુંડાળા કરે ને એની અંદર પછી પુડલા ને ભજીયા ને એવું મૂકે. આ આપણી એક પરંપરા છે. તે ગઈ કાળી ચૌદશ, આજે હમણાં તમને આ 5 દી પહેલાની વાત કરું છું, ઈ કુંડાળાની વચ્ચે અંબાલાલ ઉભો ભજીયા ખાતો હતો. મેં કીધું અંબાલાલ આ કુંડાળાની અંદર પગ ન મુકાય. મારા બા આજે મને ના પાડે કે આમ આઘો હાલજે. મેં કીધું કુંડાળામાં પગ ન મુકાય એના બદલે તું આખે આખો ઉભો રહી ગયો, એનોય મને વાંધો નહોતો. પણ પાછો એમાં મૂકેલા તું ભજીયા પાછો ઉભો ખાવા માંડ્યો. પણ અંબાલાલ અકલમઠો કેવો, એને મને શું સવાલ કર્યો? મને કે આ કોરોનાનું સોશિયલ ડિસ્ટન્સ નું સર્કલ નથી? હવે અમારે અહીંયા કેવું થયું કે કાળી ચૌદશ ને કોરોના બે ભેગા થયા. અને જ્યાં જુઓ ત્યાં કોરોના ને સર્કલ ને કાળી ચૌદશ ને સર્કલ. એટલે અંબાલાલ મને કે હું તો આને કોરોનાનું સર્કલ. મેં કીધું કોરોનાનું સર્કલ હોય તો અંદર કઈ ભજીયા થોડા હોય? મને કે આ રૂપાલા સાહેબ ની બધા આ છે ને એટલા બધા એડવાન્સ છે, કદાચ કે એવું રાખ્યું હોય કે આ સર્કલમાં શાંતિથી ઉભા રહેશે અને સરકાર ભજીયા આપશે. અરે મેં કીધું સરકાર ભજીયા નો આપે. સરકાર તો જે કજિયા કરતા હોય એને બંધ કરાવે. ઘણા કજિયા કરતા હતા એને આ સરકારે બંધ કરાવી દીધા, જો થોડામાં ઘણું સમજી જાવ તો. અને સાહેબ મજાની વાત એ છે, હું કોઈ પક્ષનો પણ પ્રચાર નથી કરતો, પણ જયારે આ સરકારની વાત નીકળી છે ત્યારે એક વાત હું કરી દઉં. રૂપાલા સાહેબ પ્રત્યે તો રિસ્પેક્ટ છે જ, અને કોઈ પક્ષનો પ્રચાર કરવા નથી બોલતો સાહેબ, પણ ભારતને આપણે માતા કહીએ છીએ. આ એક વાત હાસ્ય સિવાયની પણ હું 1 મિનિટમાં ઝડપથી પૂરી કરી દઉં. મારે વધારે વાતો તો હાસ્યની જ કરવી છે. ભારતને આપણે માતા કહીએ છીએ, અને જો ભારતને માં કહેતા હોય તો ભારતનો જે નકશો છે એને ભારત માતા ઉભા છે એવી કલ્પના કરો સાહેબ. જસ્ટ ઇમેજ, માત્ર 1 મિનિટ માટે, કે જમ્મુ એન્ડ કાશ્મીર એ આમ માનું મુખારવિંદ છે અને કન્યાકુમારી માના ચરણ છે, તો મારું તમારું ગુજરાત છે ને એ ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને, એનું લાડકું છોકરું હોય ને, જાણે ગુજરાત, એવું આપણું વતન ગુજરાત લાગે. અને મજાની વાત હવે આવે છે સાહેબ કે આ જે ભારત માતા ઉભા છે, છેલ્લા 70 વર્ષથી મારી તમારી માં છે ને એ ઉઘાડા માથે ફરતી હતી, પણ 2 ગુજરાતી, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, 2 ગુજરાતીએ ભારત માતાને મુગટ પહેરાવી દીધો સાહેબ. એક તાલી તો બનતી है नरेंद्र के लिए और अमित भाई के लिए. हाँ,
એમણે જે આ કોઈ હું કઈ પક્ષનો પ્રચાર કરવા માટે નહીં સાહેબ. રૂપાલા સાહેબ મારા અંગત સ્નેહી છે, પણ હું તો કલાકાર છું. હું તો જે જોઉં એ સમાજને કહું છું. હું અરીસો લઈને ફરું છું. છેલ્લા 30 વર્ષથી આખી દુનિયામાં અરીસો લઈને ફરું છું ને એમાં હું સમાજનું પ્રતિબિંબ બતાવું છું. પણ આ વખાણવા જેવી વાત છે, આ વધાવવા જેવી વાત છે. એટલા માટે કાળી ચૌદશની હાંજે જ એક બીજી ઘટના બની. અંબાલાલે આ ભજીયા ખાધા એની પેલા અંબાલાલની ઘરવાળી મોંઘી, ઈ પછી 122 કિલોનો દાગીનો. હવે એવું ભારે શરીર, એની માથે પાછો હુંડલો, અને હુંડલામાં અંબાલાલના બા એટલે કે મોંઘીના સાસુ. અને આમ શેરીમાં મને હામાં મળ્યા તો મેં કીધું આ વરઘોડો કઈ બાજુ? ત્યારે ઈ અમારા મોંઘી ભાભી કે આ કાળી ચૌદશ છે ને, કકળાટ કાઢવા જઉં છું. હવે એને એના હાવુથી મોટો કોઈ કકળાટ ન લાગ્યો, બોલો. સાસુ ને હવારના પરમાં હવે દૂધનો વાટકો ભરી નાખ્યો. સાસુ કે કેમ કોઈ દી આજ દૂધ આપ્યું? ત્યારે વહુએ કીધું બા આજ નાગ પાંચમ છે ને. અને આ બેન ખડખડાટ હસે છે, હું તો આ બેન ને ઓળખતો નથી, પણ ખડખડાટ હસે છે. ત્યારે એક હજી સાસુઓની જોક કહી દઉં, મારે વાત તો બીજી કરવાની. મહિલાઓનો વર્લ્ડ કપ થયો હતો, તમને જો ખબર હોય તો. આ T20 માં તો અનફોર્ચ્યુનેટલી આજે ન્યુઝીલેન્ડ જીતી ગયું, અને આપણી જે છેલ્લી આશા હતી સેમીફાઇનલમાં જવાની, એ પણ કદાચ હવે પૂરી નહીં થાય. પણ એ જવા દો. પણ આ મહિલાનો વર્લ્ડ કપ એવો છે, એમાં બધાને મોજ આવે એવું છે. એમાં ઇંગ્લેન્ડ અને ભારતના બહેનો ફાઇનલમાં આવ્યા. ઇંગ્લેન્ડના બહેનોએ ટોસ જીતી અને ભારતના બહેનોને બેટિંગ માટે બોલાવ્યા. અને આપણા ભારતના બહેનોએ 50 ઓવરનો, એ વન ડે વર્લ્ડ કપ હતો, T20 નો હતો. 50 ઓવરની અંદર ભારતના બહેનોએ 242 રન કર્યા સાહેબ. અને પછી ઇંગ્લેન્ડના બહેનો દાવ લેવા આવ્યા. ઇંગ્લેન્ડના બહેનોએ માત્ર 30 જ ઓવરમાં 3 વિકેટના ભોગે 220 રન કરી નાખ્યા. હવે 20 ઓવર બાકી, 7 વિકેટ હાથમાં, અને 22 રન કરવાના ખાલી, જીતવા માટે 23. મેચ હાવ હાથમાંથી ગઈ હતી. અને પછી ફાઇનલ. પણ મેદાનમાં ડ્રિંક આવ્યું ને ગમે તે ચમત્કાર થયો સાહેબ. આપણા ભારતના બહેનોએ શું બોલિંગ કરી! ઇંગ્લેન્ડના બહેનો 23 રન ન કરી શક્યા અને 7 વિકેટ પડી ગઈ. ભારત કપ જીતી ગયું. અને ભારતના બહેનો વર્લ્ડ કપ લઈને સહાર એરપોર્ટ મુંબઈ આવ્યા. ઓલા કેમેરા વાળા બધા, ઓલા ચેનલ વાળા તો આમ હામાં ઉભા હોય. તે આ ટોળું વળી ગયા. કોઈ કે પૂછ્યું કે હાવ સાચું કહી દો. મેદાનમાં પાણી આવ્યું ને પછી આખી બાજી પલટાઈ ગઈ. હવે કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા, ધ્યાનથી સાંભળજો. આપણા કેપ્ટને જે જવાબ આપ્યો, ઈ કે હવે ઇન્ડિયા સુધી આવી ગયા એટલે કહી દેવામાં વાંધો નહીં. મેદાનમાં જે ડ્રિંક આવ્યું ને એના ભેગી અમારા ટીમ મેનેજરે એક ચિઠ્ઠી મોકલાવી હતી. અને એ ચિઠ્ઠીમાં એક જ વાક્ય લખ્યું હતું કે હે ભારતના બહેનો, હવે બોલિંગ કરો ત્યારે એમ માનજો કે સામે સ્ટમ્પ નથી, પણ તમારા સાસુ ઊભા છે. પછી જે કચકચાવીને દડા નાખ્યા છે, આંટી દીધા. 75 ની સ્પીડ હતી, એને 150 કાંટા અડાડી દીધા. એક જાડી ખેલાડીએ તો એવું બોલ કર્યું કે સ્ટમ્પના કટકા કર્યા, બોલો. આપણે આ બધા ખડખડાટ હશે છે. આપણા પ્રમુખ સાહેબ સંજયભાઈ, જો એ પાછા ખડખડાટ અને કોટીનો અને પાછું પાછળની ભીતનું પાછું મેચિંગ કર્યું પ્રમુખ. હવે આ ભીતના રંગ પ્રમાણે કોટી સીવડાવી કે કોટી સીવડાવ્યા પછી ભીતના રંગ કર્યો એ ભગવાન જાણે. પણ અને મને પ્રમુખનું કામ ગમ્યું એટલા માટે કે કેટલું શોર્ટ એન્ડ સ્વીટ બોલ્યા અને કેટલું સારું બોલ્યા સંજયભાઈ. નહીતર હમણાં મારો મુંબઈ કાર્યક્રમ હતો ને, હું બોલવાનું શરૂ કર્યું એ પહેલા પ્રમુખ આવ્યા.
ઈ પટેલ સમાજ નતો પણ હતી, એક જ્ઞાતિ જ હતી. તો પ્રમુખ મને કે જગદીશભાઈ મને 2 શબ્દ બોલવા દો. મેં કીધું પ્રમુખ બોલે છે તો સારું જ બોલશે ને. તે મેં પ્રમુખને માઇક આપી દીધું, પણ ઈ પ્રમુખે સીધું માઇક હાથમાં લઈને શરૂ કર્યું કે જેટલા મેમ્બરની ફી બાકી વહેલામાં વહેલી તકે ભરી દેજો. અહીંયા સુધી વાંધો નતો. હવે છેલ્લું વાક્ય સાંભળજો. ઈ કે જો નિયમિત ફી ભરશો તો આ જગદીશ ત્રિવેદી તો કાંઈ નથી, એનાથી સારો કલાકાર બોલાવશે. પછી પ્રમુખ મને કે હવે કરો લ્યો ચાલુ. મેં કીધું હવે હું ચાલુ કરે, તમે મને જ હાવ ચાલુ કરી નાખ્યું. એકવાર રાજકોટના મણિયાર હોલમાં ગુર્જર સુથાર જ્ઞાતિનો કાર્યક્રમ હતો. ગુર્જર સુથાર તો મણિયાર હોલ રાજકોટ. મને એમ થયું કે આપણે આમ થોડુંક હિન્દીમાં બોલીને તો વટ પડે એમ. આમ તો ગુજરાતીમાં અમે જેટલું સારું બોલી શકીએ એટલું બીજી એકેય ભાષામાં ન બોલી શકીએ. તો મેં વળી આમ વટ પાડવા હિન્દીમાં શરૂ કર્યું. મેં કીધું હમ આપકે શુક્રગુજાર હૈ. ત્યાં તો એક કાકા પહેલી રો માં બેઠેલા ઈ તો ઉભા થઈ ગયા. મને કે આંધળો છું. મેં કીધું કેમ? મને કે આ પાછળ બોર્ડ માર્યું વાંચતો નથી. મેં કીધું શું ભૂલ થઈ ગઈ? મને કે શુક્ર ગુજાર નહીં, ગુર્જર સુથાર. હવે આ શુક્ર ગુજાર નું ગુર્જર સુથાર કરાવે, આનું કરો હું તમે. અમદાવાદ એક કાકા બીડી પીતા પીતા હવે ધુમાડા નો નીકળે. મેં કીધું આ ધુમાડા કા નો નીકળે? ઈ કાકા મને કે સીએનજી બીડી. હવે સીએનજી રિક્ષા હોય કે સીએનજી બીડી થોડી હોય? અમદાવાદમાં મેં એક રિક્ષા જોઈ, એની પાછળ 8-10 નામ લખેલા, રમેશ ને સુરેશ ને મહેશ ને સવિતા ને કવિતા ને શાંતા ને સગુણા. મેં કીધું આટલા બધા છોકરા છે ને તો આ ધીમે હલાવશે. તો હું એની રિક્ષામાં જ બેઠો. પણ એને જે રિક્ષા ભગાડી, બમ્પ નો જોવે, ખાડા નો જોવે. અમારા ગામમાં પહેલવેલા બમ્પ થયા ને, તો પહેલો જ બમ્પ અંબાલાલે જોયો ને એને બમ્પ નો જે મિનિંગ કર્યો તમને બહુ મજા આવશે. ઈ કે આ હારું લ્યો, ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં. મેં કીધું આ ગામના ને સીમના પાણી નોખા પાડવા નથી કર્યા, આ હાડકા નોખા નો પડી જાય એના માટે કર્યા છે. એટલે મેં 8-10 નામ વાંચ્યા રિક્ષાની પાછળ. એટલે મને એમ થયું કે આટલા બધા છોકરા છે તો આ ધીમે હલાવશે, પણ ઈ તો ન બમ્પ જોવે ન ખાડા જોવે. એકવાર તો હું એવો ઉછળો, મારું માથું હુડ સાથે ભટકાણું, રિક્ષાના હુડ સાથે. તે મેં રિક્ષાવાળાનો ખભો પકડી લીધો. મેં કીધું તારે આટલા બધા છોકરા છે ને? મને કે કોના છોકરા? મેં ક્યાં લગ્ન જ કર્યા? એટલે મેં કીધું લગ્ન નથી કર્યા તો આ રમેશ ને સુરેશ ને મહેશ ને. મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા. મેં કીધું હવે ઉતારી દે બાપા, કઈ નહીં ઉતારી દે, કારણ કે એમાં જગદીશ આવી જાય એટલી જગ્યા હતી. આ કીધું આજને આજ લખે, પછી તો અહીંયા જે પ્રમુખ હોય એને તો એટલું જ બોલવાનું રહે ને કે આવવાના હતા. એક અમદાવાદમાં એક રિક્ષા પાછળ લખેલું સાવન કો આને દો. એમાં એક ટ્રક ક્યાંકથી આવ્યો ને ધાડ દઈને ભટકાણો, તો એ ટ્રક ની પાછળ લખ્યું તું આયા સાવન ઝૂમ કે. બોલો, રિક્ષા વાળો ફરિયાદ કરવા ગયો તો પોલીસે ફરિયાદ ન લીધી કે ઇન્વિટેશન તો ત્યાં જ આપ્યું. એટલે કાળી ચૌદશ ના દિવસે આ 2 બનાવ બન્યા. પછી બીજે દિવસે દિવાળી આવી. આ તમને આ 2-3 દી પહેલાની જ વાતો થોડીક કરી દઉં. પણ દિવાળીના દિવસે અંબાલાલના ઘરમાંથી આખી રાત જે ફાયર વર્ક્સના અવાજ આવ્યા, ફટાકડા ફૂટવાના અવાજ આવ્યા સવાર સુધી, મને બહુ અચરજ થયું. મેં કીધું આ હાવ લોભીનું જાળું. કારણ કે અંબાલાલના ઘરે તેલમાં માખી પડે ને તો એ માખી તો નીચો વિલે, પણ એને પછી બૂટ ઉપર મૂકે.
આપણે પૂછી કે આ બૂટ ઉપર શું કામ મૂકી, કે થોડું ઘણું તેલ ચોટ્યું હશે ને તો બૂટનું ચામડું ચૂહી લઈશ. હવે આવો લોભી માણસ. મેં કીધું આખી રાત ફટાકડા ફોડે ને, એટલે મને બહુ અચરજ થયું. એટલે બેસતા વર્ષના દિવસે હવારમાં જ હજી બ્રશ નહોતું કર્યું, હું તો દોડ્યો અને અંબાલાલના ઘરમાં જતો રહ્યો. મેં કીધું આખી રાત ફટાકડા ફોડ્યા કેવી રીતે? પણ મારી પાસે સાચું બોલી જાય. મને કે જગદીશ મેં ફટાકડા નથી ફોડ્યા. મેં કીધું પણ મને અવાજ આવ્યા. મને કે આપણા નગર શેઠના છોકરાના લગ્ન હતા ને, એમાં એમણે જે આતશબાજી કરી હતી ને, એનો વિડીયો મને કે રિવાઇન્ડ કરી કરીને આખી રાત વગાડી. બોલો, નગર શેઠના છોકરાના લગ્નમાં જે ફટાકડા ફોડ્યા હતા એની ડીવીડી લઈ આવ્યું અને આખી રાત રિવાઇન્ડ કરી કરીને આતશબાજી જોઈને બોલો આખા ઘરના રાજી થયા. હવે આવી રીતે જે રાજી થઈ જાય ને એને કોરોના મોળા નો પાડી શક્યો ખરેખર. અને બેસતા વર્ષના દિવસે પછી અમે બધાએ રામ રામ કર્યા. પણ એક વાત વચ્ચે કરી દઉં કે બેસતા વર્ષના દિવસે હવે કદાચ થોડું એવું દેખાય છે કે એકબીજાના બેંક બેલેન્સ મળે છે, એકબીજાના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મળે છે, એકબીજાના સોશિયલ સ્ટેટસ મળે છે, પણ માણસને માણસ ઓછો મળે છે સાહેબ. આ અત્યારે આપણને સમાજની અંદર એવું ચિત્ર દેખાય આપણને. બાકી આ કોરોના અને લગ્ન આ બે હરખા. વોટ ઇઝ ધ સિમિલારિટી બિટવીન COVID-19 એન્ડ મેરેજ? તો તમે જો બે માં માણસ ભેગું થાય તો થાય. બે માં માણસ ભેગું થાય તો થાય. કોરોનામાં જો માણસો ભેગા થાય તો થાય. અને મેરેજ ની અંદર રીતે માણસોને ભેગા કરવા પડે. અમારે કોરોના વખતે અમારી સોસાયટીમાં માણસોએ ભેગા ન થવું એના માટે અમે મીટિંગ કરીને એમાં 150 માણસ ભેગું થઈ ગયું. બોલો, અમારી મીટિંગ નો મુદ્દો એ હતો કે કોઈ ભેગા ન થવું. અને બીજી સિમિલારિટી એ છે લગ્નમાં અને કોરોનામાં કે બે હાથ મિલાવવાથી થાય. કોરોનામાં તમે સેકન્ડ કરો તો થાય. જો એટલે બધા આમ નમસ્તે, સોશિયલ ડિસ્ટન્સ. આમ તો એને ફિઝિકલ ડિસ્ટન્સ કહેવાય સાચો શબ્દ તો, પણ સોશિયલ ડિસ્ટન્સ એટલે આપણે હાથ નતા મિલાવતા. અને લગ્નમાં પણ હસ્તમેળાપ થાય તો લગ્ન થાય. ત્રીજું સામ્ય એ છે કોરોના અને લગ્ન વચ્ચે બે માં જાન જાય. લગ્નમાં જાન એટલે બારાત જાય અને કોરોનામાં જાન એટલે જીવ જાય. ચોથું સામ્ય એ છે આ બંનેની અંદર કે લગ્નની અંદર છે ને વરરાજા પોતાના ચહેરા ઉપર શહેરો પહેરે. શહેરો આપણે માસ્ક પહેરી. હા એ વાત જો આવું ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ હોય ને તો મજા આવે. હું બોલું પેલા કોઈ બોલ્યું કે કોરોનાની અંદર માસ્ક પહેરવું પડે. અને આપણે સૌરાષ્ટ્રમાં તો શું તકલીફ થતી, હવે ઓલી 135 વાળી ફાકીના બધા હળાહળ બંધાણી. ઘણી વખત માસ્ક પહેર્યું એ ભૂલી જાય અને થૂકી નાખે. બોલો હવે શું કરવું? આપણને એમ થાય કે આને કોઈ કે છરી મારી શું આ લોહી જાણ થઈ ગયો. એ લોહી નો હોય, એ કેસર વાળા ચૂનાનો લાલ રંગ હોય. અંબાલાલ જીવન જેવો મેં કીધું ને, ભોગીલાલ છે મારો ભાઈબંધ. ભોગીલાલે હમણાં એની ઘરવાળીને ખાતા ખાતા ગગલાવી. બેસતા વર્ષના દિવસે ખીર બનાવેલી, તે ખીર ખાતા ખાતા ભોગીલાલ ગરમ થઈ ગયો એની ઘરવાળી ઉપર. ઈ કે તને રાંધતા જ નથી આવડતું, આ ખીરની અંદર ભાત તો નાખવા જોઈએ ને, ભાતનો એક દાણો નથી. ત્યારે એની ઘરવાળીએ કીધું કે ખીર પીતા પહેલા માસ્ક કાઢો. ગયણી જેવું માસ્ક કાઢવું હોય તો એમાં ભાતનો એકય દાણો આવે. એટલે અદ્ભુત છે સાહેબ, અદ્ભુત. હા,
અમારે માણસોએ જે બુદ્ધિ દોડાવી છે કોરોનાની અંદર, અમારે બહારગામ જતા ને તો પછી તાળું પાળું તો મારે બરાબર છે, પણ વોચમેન કે કોઈને ધ્યાન રાખવા ન રાખે, ખાલી બહાર પાટીઓ મારી દે, કોરોના પોઝિટિવ, બધા આગળ હાલે, કોઈ અંદર આવે કોઈ ના આવે. આ ચોર નો બાપ નો આવે ને ચોરે નો આવે. એટલે આ છે ને સાહેબ, અમારો હાસ્ય કલાકારનો ધર્મ છે કે દુઃખની વાત હોય એમાંથી પણ તમે હાસ્ય શોધી લ્યો, કારણ કે ડન ઇઝ ડન. જે થયું છે એ તો થઈ જ ગયું છે. 50 લાખ કરતા વધારે માણસો, સાહેબ હું તમને આંકડો આપું, 50 લાખ કરતા અડધા કરોડ થી વધારે માણસો કોરોનાને કારણે આ જગત છોડીને જતા રહ્યા છે. ડન ઇઝ ડન. થયું છે એ તો થયું જ છે, પણ જો એને તમે હળવાશથી લઈ લ્યો તો તમે દુઃખ ઓછું કરી શકો. આ સુરતમાં ફ્લડ આવ્યું તો એ કેટલું ખરાબ બન્યું, પણ એના ઉપર મેં જોક બનાવેલી. જો તમને એનો નમૂનો આપું, જો કઈ રીતે અમે દુઃખને હળવું કરી હાસ્ય કલાકારો. એ ફ્લડ આવ્યું, પાણી ઓસરી ગયા, પછી સરકારી માણસો સર્વે કરવા આવ્યા, કોઈનું કઈ ખોવાય, બધાને પૂછતા હતા. એક બેન ને પૂછ્યું કે બેન તમારું કઈ ખોવાય? તો ઓલા બેન રોવા જ માંડ્યા. કે કેમ રોવો છો? તો કે બાબલાના બાપા જ ખોવાય. કોણ? તો કે મારો ઘરવાળો ખોવાય. ત્યાં સરકારી માણસો એટલે કે જરાક વર્ણન કરો કેવા હતા, એવો કોઈ માણસ મળી આવશે તો અમે બતાવી જઈશું. એટલે ઓલા બેન રોતા રોતા કે લખો 5 હાથ પૂરા હતા. 5 હાથ એટલે 6 ફીટ, 36 ની છાતી હતી, કાળા ભમર વાળ હતા, ઋત્વિક રોશન જેવી માંજરી આંખું હતી. રોતા રોતા આવું વર્ણન શરૂ કર્યું એ બેન. એમાં એની પડોસણ સાંભળી ગઈ. તમે જોજો, પડોસણ ને બહુ ઈર્ષા હોય, એટલે ઈ આવીને વચ્ચે પડીને ઓલા સરકારી માણસો સાંભળે એમ બોલી કે તારો વર્ગ ક્યાં આવો હતો, તારો હાવ ગલુડિયા જેવો હતો. ત્યારે ઓલી એ કીધું કે એવડા હારો આપી જાતા હોય તો તારા બાપા આ પૂરના પાણીમાં ગોર્ધન બદલાવી લે. ગોર્ધન સાહેબ દુઃખ તો આવવાનું જ છે. જો જીવનની અંદર છે ને, જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ છે, એમ સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવવાનું છે ને. આપણી ઈચ્છા પ્રમાણે આ જિંદગી ન ચાલે સાહેબ. આપણી ઈચ્છા પ્રમાણે આપણે ન જીવી શકીએ, પણ એને હળવાશથી લઈ લે. અને પાછો જયારે કોરોના યાદ આવ્યો છે ત્યારે એક મિનિટનો ખાલી પ્રસંગ તમને કહી દઉં, એમાં હાસ્ય નથી પણ સત્ય ઘટનાનો પ્રસંગ તમારા હૃદય સુધી પહોંચે તો તમે એને એન્જોય કરજો. પેરિસની અંદર, ફ્રાન્સના પેરિસની અંદર આ બીજી લહેર વખતનો લગભગ સમય, અને એક 80 વર્ષના વૃદ્ધને હોસ્પિટલની અંદર એડમિટ કર્યો. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને તમામ પ્રકારના બધા રિપોર્ટ કરીને બધી તપાસ કરી અને ડોક્ટરોએ અને ત્યાંના સ્ટાફે એમ કીધું કે તમને વેન્ટિલેટર ઉપર લઈ જવા પડશે, અને 1 દિવસનો વેન્ટિલેટર ઉપર રહેવાનો ખર્ચ 5,600 યુરો, 5600 યુરો તમારે આપવા પડશે. આમ જ્યાં માહિતી આપી, ઇન્ફોર્મેશન, પેલો 80 વર્ષનો વૃદ્ધ બોરબોર જેવડા આહુડે રોવા માંડ્યો. એટલે ડોક્ટરો અને નર્સ ની બધા ઉભા હતા. એને કીધું કે અંકલ પ્લીઝ ડોન્ટ ક્રાય, તમે રડશો નહીં. તમે અત્યારે જો રડશો ને તો તમારી હેલ્થ ઉપર બહુ ખરાબ અસર થશે. અને સાંભળો, અમારી હોસ્પિટલ પાસે ઘણા બધા ટ્રસ્ટની રિક્વેસ્ટ છે, ઘણા બધા ડોનરની રિક્વેસ્ટ છે કે તમારે ત્યાં કોઈ નીડી પેશન્ટ આવે તો તમે અમારા ટ્રસ્ટમાંથી, અમારા ફંડમાંથી તમે એની દવા કરજો. એટલે તમે રડો નહીં, તમારી દવા અમે કરીશું, તમારે કશું જ આપવાની જરૂર નથી. અને આમ જ્યાં કીધું ત્યારે એ 80 વર્ષનો વૃદ્ધ બોલ્યો છે સાહેબ, આ બનેલી ઘટના છે. એને એમ કીધું કે કદાચ મારે 6 મહિના સુધી, એક ધારું 6 મહિના સુધી કદાચ મારે વેન્ટિલેટર ઉપર રહેવું પડે તો એનું જે કંઈ ભાડું થાય, જે કંઈ એનું બિલ થાય એ હું ભરી શકું.
એટલી શક્તિ મને ઉપરવાળાએ આપી છે, તો પછી કે તમે કેમ રડો છો? તો કે હું એટલા માટે થઈને રડું છું કે 24 કલાક પ્રાણવાયુ લેવા માટે, 24 કલાક ઓક્સિજન લેવા માટે જો મારે 5600 યુરો આપવા પડે, તો જે ઈશ્વરે 80 વર્ષ સુધી મને ઓક્સિજન આપ્યો, મફત આપ્યો સાહેબ, એને બિલ તો ન આપ્યું, પણ એને મેં ક્યારેય દિલ પણ ન આપ્યું. વાહ જે ઈશ્વરે આપણને જીવાડ્યા સાહેબ, 80 વર્ષ સુધી આપણે મફત ઓક્સિજન લીધો. અને આ કોરોનાએ મને તમને ઓક્સિજનનું મહત્વ શીખવાડી દીધું. તમે લોકોએ ઓક્સિજન માટે જ આ 6 લાખ કરતા વધારે ડોલર ભેગા કર્યા છે, અને તમે કેટલા લોકોને પ્રાણવાયુ પૂરો પાડ્યો છે. હમણાં જે રૂપાલા સાહેબ કહેતા હતા ને કે કુંજડી ભલે અમેરિકામાં કે કેનેડામાં બેઠી હોય, એના દેશમાં બેઠી હોય, પણ ભારતમાં મૂકેલું ઈંડું રહ્યું ને એને સેવે છે. એવી રીતે સાહેબ તમે ત્યાં નોર્થ અમેરિકામાં બેઠા બેઠા અહીંયા માદરે વતનની અંદર કેટલાય લોકોને પ્રાણવાયુ નથી પૂરો પાડ્યો, તમે પ્રાણ પૂરા પાડ્યા છે સાહેબ. એટલે જગદીશ ત્રિવેદી તમને સેલ્યુટ કરે છે. આ ઈશ્વરના દરબારમાં આની બહુ મોટી નોંધ થઈ છે કે કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાએ આ મહામારી 100 વર્ષે આવે એવી મહામારી આ સાહેબ 5, 10, 25 વર્ષમાં ન આવે. આજથી 100 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લુ આવ્યો હતો. આ 1916 થી 1920 ની વચ્ચે જે સ્પેનિશ ફ્લુ આવ્યો હતો, આ એવી મહામારી 100 વર્ષ પછી આવે. એટલે ઈશ્વરના દરબારમાં બહુ મોટી નોંધ લેવાઈ હશે તમારી કે આ સમાજે બહુ મોટું યોગદાન આપ્યું છે સાહેબ. અને હું તો આ સફેદ કપડા 4 વર્ષથી પહેર્યા છે, અને મારે તો હવે મારા દરેક શ્વાસ, ભલે મારું કોઈ એવું મોટું ગજું નથી, હું વર્ષે 50 લાખ રૂપિયાના કાર્યક્રમો માંડ કરી શકું, આમ તાણીને બોલું, અને જ્યાં કાર્યક્રમ આવે ત્યાં દોડીને જતો રહું, તોય હું 50 લાખ રૂપિયાના કાર્યક્રમો માંડ કરી શકું. એટલે 4 વર્ષની અંદર હું 2 કરોડ રૂપિયા તો માંડ આપી શક્યો. પણ સાહેબ હું મારી કક્ષા પ્રમાણે કરું છું, પણ મેં આ સફેદ કપડા પહેર્યા છે ત્યારથી મારો દરેક શ્વાસ સાહેબ હું નીડી પીપલ માટે થઈને લઉં છું. એટલે મને ખબર છે કે આ તમે જે યોગદાન આપ્યું છે એ બહુ મોટું યોગદાન છે. પણ પાછા હાસ્ય તરફ જતા રહી, કારણ કે સમયની સાથે ચાલવાનું છે. ત્યાં હું જયારે રૂબરૂ આવ્યો હોઈશ ને 3 કલાકનો ફૂલ લેન્થ પ્રોગ્રામ હશે ને, ત્યારે બધી માંડીને વાતો કરીશું. પણ આ મરઘીના ઈંડા ઉપરથી, જો મારી પાસે સ્ક્રિપ્ટ નથી, આ જે મનમાં આવે બોલ્યા કરું. આ મરઘીના ઈંડા સેવે એના ઉપરથી વાત યાદ આવી. અંબાલાલ ને અમે ભણતા ને તો અમારે એક શિક્ષિકા બેન હતા, હવે એના નસીબ નબળા, તે અંબાલાલ જ હાથમાં આવ્યો, બોલો બેન ને. એ બેને અંબાલાલ ને સવાલ કર્યો કે આ ઈંડા મૂકી અને મરઘી ઈંડા ઉપર શા માટે બેસે છે? અંબાલાલ કે બેન એની પાસે તમારી જેમ ખુરશી ન હોય ને. બેને 3 પીરિયડ ઉભો રાખ્યો અંબાલાલ. અમારા સાહેબે પૂછ્યું કે તારો જન્મ કઈ સાલમાં થયો હતો? તો કે સાહેબ હું સાલમાં નહીં, હું તો ગોદડીમાં જન્મ્યો. ગુજરાતીના શિક્ષકે ક્રિકેટ મેચ ઉપર નિબંધ લખી આવવાનું કીધું, તે બીજે દી એક જ લીટી લખીને આવ્યો, વરસાદ પડ્યો ને મેચ બંધ રહ્યો. સાહેબ કે ઘટના અને દુર્ઘટનામાં શું ફેર? ઘટના અને દુર્ઘટના. અંબાલાલ કે સાહેબ ધરતીકંપ થાય અને સ્કૂલનું આખું બિલ્ડિંગ જો નીચે પડે તો એને ઘટના કહેવાય, પણ આખી નિશાળ નીચે આવે ને તોય સાહેબ તમે જીવી જાવ તો અમારા માટે દુર્ઘટના કહેવાય. સાહેબ જો સત્યમાં બ્રહ્મા શું ફેર? તો કે તમે ભણાવો છો એ સત્ય છે, પણ તમે એમ માનતા હોય કે અમે ભણી છીએ તો ઈ તમારો ભ્રમ છે. અમારે ગણિતના શિક્ષકે પૂછ્યું, આ જો અત્યારે હવે છે ને રીંગણાના ઓળાની સિઝન આવશે અમારે અહીંયા ઇન્ડિયામાં, એટલે મને આ જોક યાદ આવી. ગણિતના શિક્ષકે પૂછ્યું અંબાલાલ ને કે 12 રીંગણા હોય અને 3 વિદ્યાર્થી વચ્ચે સરખા ભાગે વહેંચવાના હોય તો દરેકના ભાગે કેટલા આવે? અંબાલાલ કે એવું કાંઈ ન કરાય, ઓળો કરીને ખાઈ જવાય. સાહેબ અંબાલાલ તો ખરેખર અદભુત. અને અમારે ઇન્ડિયામાં છે ને મજા ઈ છે કે દરેક માણસ જોક કરે સાહેબ.
દરેક માણસ તમારી ફિલ્મ ઉતારી નાખે. એક અમદાવાદી કાકા હવારના પોરમાં સાડીના શોરૂમમાં ચડી ગયા, બોલ. હજી ઓલો દુકાન વાળો બિચારો અગરબત્તી કરતો હતો અને ત્યાં આ કાકો પહોંચી ગયો. એની લેંગ્વેજ ટિપિકલ. કે પેલી શોકેસમાં લટકે સાડી ઉતાર. આ ડોક્ટર પ્રદીપ કણસાગરા સાહેબ દેખાય છે, આ ચશ્મા વાળા. આ કણસાગરા સાહેબ નું યાદ કરવાનું જ હતું. મેં કીધું સમાપનમાં યાદ કરું, પણ દર્શન થઈ ગયા એટલે વચ્ચે યાદ કરી લઉં. હા, મારા પરમ સ્નેહી છે. અને કણસાગરા સાહેબે એમના જન્મ દિવસે 15મી ઓગસ્ટે 2 વર્ષ પહેલા આવી જ રીતે મારો ઓનલાઈન કાર્યક્રમ રાખેલો, ત્યારે આ ડોક્ટર ભાણજીભાઈ એમનો એ વખતે મને પરિચય થયેલો ડોક્ટર સાહેબનો. એટલે કણસાગરા સાહેબે તે એટલા બધા સેવાને વરેલા છે, એ મારા માટે આદર્શ છે. આ કણસાગરા સાહેબે ખૂબ સેવા કરી છે અને એમને હું વંદન કરું છું. અને આ ડોક્ટરો મને ગમે. હમણાં હાથીને એપેન્ડિક્સ થયું. હાથીને આવડું મોટું જાનવર હોય, એને બેભાન કરવું હોય તો એના ઇન્જેક્શન સાયકલ ના પંપ જેવા આવે. ઢોરાના દવાખાને લઈ ગયા અને આડાવડા 8-10 ઇન્જેક્શન માર્યા. માંડ હાથી બેભાન થયો. 6 ડોક્ટર અને 14 નર્સ. આપણે શું કામ ઓછા બોલાવા? અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં એક ડોક્ટર એવો લોભિયો છે, તે બોલો 5,000 રૂપિયાનો પગાર બચાવવા એના વાઇફ ને નર્સમાં રાખ્યા, બોલો. અને 3 દી આવ્યા ને 4થે દી કે ખબરદાર, જો હોસ્પિટલમાં પગ મૂક્યો તો ટાંટીઓ ભાંગી નાખી તારો. હું સાંભળી ગયો. મેં કીધું બેન નો શું વાંક આવ્યો? મને કે વાંક કઈ નથી આવ્યો, પણ પછી ઘરે મને કે સિસ્ટર સિસ્ટર કહેવાય જાય. આના કરતા ભલે 5,000 ને બદલે 7,000 દેવા પડે, પણ પારકી રાખ કીધું. એટલે આપણે નર્સ શું કામ ઓછા બોલાવા? એટલે 6 ડોક્ટર ને 14 નર્સ ને હાથીનું 12.5 કલાક ઓપરેશન આવેલું એપેન્ડિક્સ નું. પણ આમ સ્ટીચ લઈ લીધા પછી મોટા એક ડોક્ટર હતા, એને નર્સ ને કીધું કે સિસ્ટર સાધનો ગણી લ્યો, ઇન્સ્ટ્રુમેન્ટ ગણી લ્યો. આપણે આ જપા જપીમાં અંદર કઈ ભૂલી નથી ગયા ને? ત્યારે નર્સે કીધું કે સાહેબ સાધનો બધા થઈ ગયા, પણ ડોક્ટર પટેલ દેખાતા નથી. ડોક્ટર અંદર બેઠા હતા ને હાથીને સીવી લીધો. પણ ડોક્ટર એટલા ભાગ્યશાળી કે ડોક્ટર પાસે મોબાઈલ હતો. એને હાથીની અંદર બેઠા બેઠા ફોન કર્યો. રોમિંગ લાગ્યું, કારણ કે રોમિંગ લાગ્યો. હાથીમાં બેઠા બેઠા ફોન કરો તો રોમિંગ લાગે. રોમિંગ લાગ્યું, પણ સાહેબ નો જીવ બચી ગયો. એટલે આ કણસાગરા સાહેબ ને હું યાદ કરવાનો હતો, પણ આમાં દેખાઈ ગયા એટલે હું વચ્ચે મેં એમને લઈ લીધા. હમણાં અમારે એક ડોક્ટર સાહેબે એક દર્દીનું એકની એક જગ્યાએ 3જી વખત ઓપરેશન કર્યું, બોલો. જો આ સ્ક્રિપ્ટ આખી ડોક્ટર બાજુ આવેલી. કારણ કે મેં કીધું ને મારી પાસે વિષય નથી ને, હું તો એવું કરું છું. હવે હમણાં છેલ્લા 6-8 મહિનાથી તો એવું ચાલુ કર્યું. અહીંયા તો શક્ય નથી આ વર્ચ્યુઅલમાં. ઓડિયન્સ માંથી તમે કોઈ પણ એક સબ્જેક્ટ બોલો એટલે એ સબ્જેક્ટ ઉપર એટા મોમેન્ટ હું જોક બોલું. પછી તમે નેતા બોલો, બસ બોલો, વિમાન બોલો, ડોક્ટર બોલો, પોસ્ટમેન બોલો, તમને જે મોજ આવે એ બોલો. એવું મેં ચાલુ કર્યું, પણ આમાં એ શક્ય નથી. પણ આ કહી દઉં કે એકની એક જગ્યાએ 3જી વખત ઓપરેશન કર્યું, બોલો. ડોક્ટરે પહેલી વખત કર્યું, સફળ ન થયા. બીજી વખત કર્યું, એમાં કારી ન ફાવી. તે 3જી વખત ઓપરેશન કરીને આમ સ્ટીચ લેતા હતા ને, તે દર્દી હુતા હુતા બોલ્યો, ઈ કે સાહેબ આ વખતે ટાંકા રહેવા દો, કે તો એમ કરો જીપ મૂકી દો. તમારે વારી ઘડીએ ઉગાડવા કરવા થાય.
એટલે આ બધી ડોક્ટરોની રમૂજ તો ઠીક છે, એ તો 1 કલાક ડોક્ટરો ઉપર બોલવું હોય તો એ બોલી શકાય, 1 કલાક ડોક્ટરોના જોક થઈ શકે, પણ વાસ્તવિકતા ઈ છે સાહેબ. આ બધાય ભાણજીભાઈ અને કણસાગરા સાહેબ ને બધાય જયારે જોડાયેલા છે આ વાત સાથે, આ કાર્યક્રમ સાથે, સાહેબ હું નમ્રતાપૂર્વક એવું માનું છું કે ડોક્ટર છે ને એ ભૂદેવ છે. ભૂદેવ એટલે પૃથ્વી ઉપરનો દેવ. ભૂદેવ, બ્રાહ્મણને ભૂદેવ તો કહે જ છે, પણ એ અર્થમાં નથી કહેતો. પૃથ્વી ઉપરનો દેવ છે. શું કામ? કારણ કે ગુનેગાર પણ પેટ ચીરે છે અને ડોક્ટર પણ પેટ ચીરે છે, પણ એ બંનેમાં ફરક એટલો છે કે ગુનેગાર જીવ લેવા માટે પેટ ચીરે છે અને ડોક્ટર કોઈને જીવ આપવા માટે પેટ ચીરે છે. જીવતદાન, એ કોઈને જીવતદાન આપવા માટે, એને ફરીથી નવું જીવન આપવા માટે, એને જીવ આપવા માટે, અને ગાયને કોઈ તો એને એનું બાળક ઈ સ્વરૂપે પણ જીવ આપવા માટે, અને અથવા તો બીજા કોઈ ઓપરેશનની અંદર એને નવું જીવન આપવા માટે આ ડોક્ટર પેટ ચીરે છે. એટલે એ અર્થમાં જોઈએ ને તો ડોક્ટર પૃથ્વી ઉપરનો દેવ છે સાહેબ. પણ વળી પાછો ટોપિક ચેન્જ કરું હવે તો 5 મિનિટ માંડ બચી છે. આમ તો રાખો, વાંધો નહીં, મજા આવે છે. ના ના, એ તો મને તો કોઈ ઘરવાળી વિશે જોક કરી દો ને, ઘરવાળી વિશે. અરે તમે જેનું તમે નામ આપો એના વિશે હું જોક કરી દઉં. બોલો, અમારે આ જે ભાઈ રહ્યા ને આપણા આ દુષ્યંતભાઈ અને અલ્કેશભાઈ ટ્રેઝરર, આ 2 મિત્રો મને ગમે છે. આ ઘરવાળી વિશે કીધું એટલે કે આ બંને એવા છે આ તમારા કડવા પાટીદાર સમાજમાં કે 2 ના ઘરમાં સાહેબ એમનું જ ધાર્યું થાય છે. દુષ્યંતભાઈ અલ્કેશભાઈ, રિયલી સપના કા દેખાડો. છેલ્લું વાક્ય સાંભળી લો પછી કોમેન્ટ કરજો. દુષ્યંતભાઈ ને અલ્કેશભાઈ ના ઘરમાં એમનું જ ધાર્યું થાય છે, પણ ઈ 2 ને શું ધારવું ઈ એમના વાઈફ નક્કી કરે. હવે બરાબર. તમે જે સબ્જેક્ટ બોલો એ સબ્જેક્ટ ઉપર હું જોક બોલું સાહેબ. તમને ત્યાં બેઠા બેઠા આઈની કેમ ખબર પડી ગઈ? તમને ત્યાં બેઠા બેઠા આઈની ખબર કેમ પડી ગઈ? અમે જાણતા હોય ને કે બધે કાગડા કાળા જ હોય. અહીંયા આવે છે ને ઘણી વખત, એટલે બરાબર ને. હા, અને આ સમરમાં હું આવવાનો છું પાછો, એટલે એ વખતે પાછું હું રૂબરૂ આવીને ખાતરી કરી લઈશ ખરેખર કોનું ચાલે છે. હમણાં હું ઇવનિંગ વોકમાં નીકળ્યો તો મારી પાડોશમાં એક 5 વર્ષનો છોકરો સાહેબ, હવે એ બેઠો બેઠો ચોકલેટ ખાય. અમે કલાકાર છે ને મૂંગા ન રહીએ, એટલે મેં એને વણમાગી શિખામણ આપી. મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. તો ઈ 5 વર્ષનું ટેણિયું, તમે જો આ છોકરા કેવા ઇન્ટેલિજન્ટ. ઈ 5 વર્ષનું ટેણિયું મને કે મારા દાદા 105 વર્ષ જીવા. તે મેં કીધું ચોકલેટ ખાતા હતા? મને કે ના, પારકી પંચાયતમાં પડતા નહોતા. સમજી જાઓ. પછી જે બોલ્યો એ સાંભળજો. મને કે દાંત મારા. ચોકલેટ મારી. પણ હવે એ ત્રીજું વાક્ય બોલ્યો ને એ તમે કોઈ નહીં બોલી શકો. ચોકલેટ મારી તો બધા બોલ્યા, પણ એ ત્રીજું વાક્ય બહુ અઘરું બોલ્યો. એ કે દાંત મારા, ચોકલેટ મારી, હું મારા બાપાનો. મને કે 3 માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું? મેં કીધું ના, મને તો છાના માના વોક લ્યો ને સાહેબ. હું એવો ખાર ખાઈ ગયો. હું ઇવનિંગ વોકમાં નીકળ્યો તો ને હવાર સુધી આયલો, બોલો. એટલે ઓલા કાકા, આમ આપણી વાત જે અધૂરી રહી પૂરી કરી દઉં. એટલે અમદાવાદી કાકા સાડીના શોરૂમમાં પહોંચી ગયા. હજી ઓલો ભાઈ આમ અગરબત્તી કરતો હતો, અને ત્યાં પછી ભાષા એની ટિપિકલ, ઈ કે આ શોકેસમાં લટકે સાડી ઉતાર.
એટલે ઓલો અગરબત્તી કરતા કરતા કે કાકા સાડી મોંઘી છે, તમારાથી ના લેવાય. કાકા કે પૈસાનો કોઈ પ્રશ્ન જ નથી, કયો લા ઉતાર. ઓલો અગરબત્તી પડતી મૂકીને ઠીકો, કારણ કે 4000 રૂપિયાની હાડી જો બોણીમાં વેચાઈ જાય તો અગરબત્તી 5 મિનિટ પછી ક્યાં નથી થતી. ભગવાન તો સમજદાર છે ને. એટલે અગરબત્તી પડતી મૂકીને ભાઈગો નામ સાડી લઈને નીચે આવ્યો. એટલે કાકા કે પહેલા તું એ સાડીને ગળી કર, એટલે હંકેલી નાખ. એટલે ઓલા હંકેલી, હવે એને પેકેટમાં મેલી દે. સરસ મજાનું પેકેટ લઈ આવ્યો ને એમાં મૂકીને હવે એના ઉપર તું દોરી વીંટી દે. તે ઓલા ફટાફટ દોરી વીંટી દીધી. હવે એને તું પ્લાસ્ટિકની કોથળીમાં મેલી દે. તે ઓલા સરસ મજાની બેગ લઈ આવ્યો પ્લાસ્ટિકની, એમાં મૂકી અને પછી કાકા કે હવે તારા કબાટમાં મેલી દે. દરરોજ તારી કાકીને લઈને નીકળું, ઝઘડો થાય ના પોસાય. ઓલાની અગરબત્તી અધૂરી રખાવી અને 4000 ની હાડી કબાટમાં મુકાવી દીધી. આ ગુજરાતી જ કરીએ કે બીજા કોઈની તાકાત નથી. હો સાહેબ, આપણે જામનગર બાજુના પણ આની અંદર મિત્રો હશે આપણા. ખુશ્બુબેન આ બેન જ જામનગરના છે. તો હું એક જામનગરની એક જો આમ તમને લહેર આવી જાય એવી જોક કરું. આમ થોડી સૂક્ષ્મ છે પણ તમને સમજાઈ જશે બધાને. તમે જે રીતે હસો છો એ રીતે જોતા. દરેક વિસ્તારની છે ને બેન ટિપિકલ લેંગ્વેજ હોય. તો જામનગરની અંદર બધાની પણ ઘણા માણસો એવા હશે, આ બેન પણ હા પાડશે, કે ઈ છે ને હણ નો બોલે, ઈ 3 નો બોલે, તન બોલે. તન આપણે એમ કહીએ ને 3 રૂપિયા આપો, તો એ 3 નો બોલે. એ ટિપિકલ લેંગ્વેજ છે. તન રૂપિયા આપો, તન એટલે હણ ને બદલે ન બોલે. હવે આવી ભાષા બોલવા વાળો એક માણસ, હવે જો આ જોક પકડજો, આવી ભાષા બોલવા વાળો જામનગરના ગ્રીન ચોક ની અંદર દાંતણ લેવા ગયો. જૂના જમાનામાં આપણે દાંતણની સોટી લેવા જતા. હવે ત્યાં એક બેન બેઠા હતા, વેચવા વાળા બેન, દાંતણની સોટી. એની પાસે 3 સોટી વધેલી. એટલે આ ભાઈએ જઈને કીધું, જો લેંગ્વેજ કેવી બોલે છે યાદ રાખજો, એટલે આ જોક સમજાઈ જશે. ત્યાં જઈને કીધું કે આ દાંતણનો શું ભાવ છે? એટલે ઓલા બેને કીધું કે 1 સોટીના 10 રૂપિયા. હવે આ ભાઈ મેં કીધું એવી ટિપિકલ લેંગ્વેજ બોલવા વાળો, એટલે એ તો નિર્દોષ ભાવે બોલ્યો. ઈ કે 25 માં આપ તો તને લઈ જવું. એ 3 હોટે લઈ જવું એ અર્થમાં કેતો તો બિચારો, 25 માં તો 3 લઈ જવું. પણ હવે હણાની જગ્યાએ ન બોલે એટલે ઘણી વખત અર્થનો અનર્થ થઈ જાય. વાપી જે છે, વલસાડ વાપી, ત્યાં એક એવો સમાજ છે કે ઈ અળ નથી બોલી શકતા. બોલો, અળ ન બોલી શકે, અળની જગ્યાએ ર બોલે. આપણે ત્યાં પણ એવા ઘણા માણસો છે, આપણા સૌરાષ્ટ્રમાં પણ અળ બોલતા નથી આવડતું. એટલે નળ ન બોલી શકે, નળ, એના બદલે નર બોલે, નર. અળ નો ર બોલે. નર આવ્યા, મેં કીધું નર તો પહેલેથી હતા, નળ આવ્યા. એટલે આવી ભાષા બોલવા વાળો વાપીની અંદર એક માણસ મને સામો મળ્યો. મને કે લે, હું કે એમાં શું, ઈ મને મળવા આવતો હતો ને એમાં હું એને મળવા સામો ગયો. પણ આવી ભાષા બોલવા વાળો મને કે લે જગદીશભાઈ, કે હું મરવા આવતો હતો ને તમે મરી ગયા. આ ભાષાની મજા છે. મેહાણાના પણ કદાચ આની અંદર હશે. હવે મેહાણા છે ઉત્તર ગુજરાત, તો અહીંયા ટિપિકલ ભાષા છે સાહેબ. મેહાણાના એક કથાકાર કથા કરતા હતા, કથાકારનું નામ નહીં લઉં, પણ ઈ પાછા કથાના શબ્દોને એમની પાછી પોતાની ભાષામાં સમજાવતા જાય, પ્રાદેશિક ભાષામાં. કારણ કે શ્રોતાઓ બધા ઉત્તર ગુજરાતના જ બેઠા હતા. એટલે ઈ કે પ્રભુજીનું મુખારવિંદ તર્કો,
આ મુખારવિંદ એટલે શું? તો કે પ્રભુજીનું ડોચું. પ્રભુજીના ચરણારવિંદ. તર્કો કે ચરણારવિંદ એટલે શું? એટલે હમણાં ઓલા ભાઈ બોલ્યા ઈ પ્રભુજીના ટોટિયા. એટલે દરેક ભાષાની આ એક મીઠાશ છે, એનો એક આખો લહેજો છે સાહેબ. પણ ગુજરાત છે એટલે ગામડાની કવિતાથી શરૂ કરેલો મારો કાર્યક્રમ થોડો વધારે બોલાઈ ગયો તો માફ કરજો. મને તો 45 મિનિટનું કહેવામાં આવ્યું હતું, પણ હું કલાકની નજીક પહોંચી ગયો. પણ મને મજા આવી ને તમને મજા આવતી હતી. પણ ગામડાના એક ચિત્રને કવિતા દ્વારા રજૂ કરી અને પછી મારી વાણીને વિરામ આપું. ગામડાની કવિતાથી શરૂ કરેલો કાર્યક્રમ ગામડા સાથે પૂરો કરું અને શુભેચ્છા પણ છેલ્લે આપી દઉં તમને નવા વર્ષની. કવિતામાં શું લખ્યું છે કે 5 વાગે ને પરોડીએ અમે ગાડા હાથી જોડતા, ઢોરાને દફેડીને ખાવા અમે વેલાહાર છોડતા, ઘંટી અને ગમર વલોણા પ્રભાતિયા ગાતા હતા, અને અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા, વાવ કુવાને વિરડા તેદી મીઠા પાણી દેતા હતા, અને વરણ 18 વગર વેરથી કેવા રાજી રહેતા હતા, નટ મોલ અને બજાણિયાના ખેલ ચોરે થાતા હતા. હમણાં જે મેં સ્કૂલ બનાવી આપી એ મારી 6ઠી સરકારી શાળા હતી. રૂપાલા સાહેબ હતા એમાં. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી હતા, મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ, જેમની પાસેથી હું આ શીખું છું. થોડુંક મને જે બોલતા આવડે છે એમની પાસેથી શીખું છું. આ બધા જ હતા. અને જે સ્કૂલ બનાવી વાદી અને મદારીના બાળકો માટેની શાળા હતી. વિચરતી જાતિના કે સરનામા વગરના માણસો આમ નીચે ધરતીનું પાથરણું હોય અને આભનું ઓઢણું હોય એવા માણસો. અને એના બાળકો માટે એક શાળા બનાવી. અને શાહબુદ્દીન સાહેબને યાદ કર્યા છે એટલે કહી દઉં. હું બોલું નહીં, મને સંકોચ થાય, પણ સાહેબ યાદ આવ્યા છે એટલે હું કહી દઉં કે અત્યારે જે શાળા હું બનાવી રહ્યો છું એનું પણ કામ ચાલુ થઈ ગયું છે. અને 9મી ફેબ્રુઆરીએ એનું ઉદ્ઘાટન થશે. એમાંય રૂપાલા સાહેબ આવવાના છે. પણ 9મી ફેબ્રુઆરી જે શાળા હું બનાવીને સરકારને આપીશ એ શાળાનું નામ છે શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા. મારા ગુરુને મારા ગુરુને કંઈક હું અંજલિ આપી શકું. ગુરુના ઋણમાંથી, મા બાપના ઋણમાંથી, માતૃભૂમિના ઋણમાંથી, દેવના ઋણમાંથી અને પિતૃઓના ઋણમાંથી, આ 5 ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ. પણ આપણાથી જે કંઈ થઈ શકે આપણે કરવાનું હોય. એટલે 7મી શાળા એ બની રહી છે. ચોટીલા તાલુકાની અંદર જ બની રહી છે, સાવ નાના ગામમાં. તો ગામડું કેવું છે કે નટ મોલ અને બજાણિયાના ખેલ ચોરે થાતા હતા, અને 3જી પેઢી તેડીને ખભે ભાભા જોવા જાતા હતા, અને ખેતર ઠાલવી ખરા વાડમાં ખેડૂ પરસેવે નાતા હતા. જો આ તમારા સમાજની જાણે વાત કરતો હોઉં ને એવું આ કવિતાની અંદર ચિત્ર આવશે કે ખેતર ઠાલવી ખરા વાડમાં ખેડૂ પરસેવે નાતા હતા, અને સાધુ ને બ્રાહ્મણ ભરીને થેલા તેદી કેવા રાજી થાતા હતા, અને ભાત મૂકીને ભારિયા માથે મનડામાં મુસ્કાતી હતી. પથવારી પોતાના પતિને ભાત દેવા જાતી હોય, માથે ભાત મૂક્યું હોય, અને પછી આમ ચો તરફ પોતાની ગામની સીમના ખેતરોને જોવે. સીમ કોને કહેવાય સાહેબ? કે જ્યાં જીમની જરૂર ન પડે એનું નામ સીમ. આ મારી વ્યાખ્યા છે કે જ્યાં જીમની જરૂર નથી એનું નામ સીમ છે. આપણે ત્યાં શહેરમાં શું છે, શહેરમાં ફાર્મ હાઉસ થઈ ગયા, પણ શહેરમાં તકલીફ શું છે કે દિવસે ફાર્મ ને રાત્રે બેફામ. શહેરના કલ્ચરનો વિરોધ નથી કરતો, પણ આ જીમ યાદ આવ્યું એટલે કહી દઉં કે શહેરનું કલ્ચર શું, તો કે રાત્રે જીન અને સવારે જીમ. જીન એ શહેરનું કલ્ચર છે. ગામડાનું કલ્ચર થોડુંક જુદું છે. એટલે બધા જ એવા નથી હોતા શહેરમાં રહેવા વાળા. હવે હું શહેરમાં રહું છું, પણ અત્યારે તમે જુઓ આ પેટ વધી જાય છે બધાના. કારણ કે હવે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ ને કે ઓબેસિટી હવે
બહેનોમાં અને ભાઈઓમાં બધામાં જોવા મળે. તમે જો એક બેનનું તો એટલું બધું ભારે શરીર તે નિશાળે છૂટી તે 2-3 બાળકો એમની પાછળ હાલવા માંડ્યા હતા. બેનનો સ્વભાવ ગરમ કે કેમ તમે મારી પાછળ આવો? ત્યારે એક છોકરાએ કીધું કે બેન અમે તમારા છાંયે હાલ્યા આવી. એટલે તડકાના ઘરે પહોંચી જાય ને બિચારા. તો અત્યારે પેટ વધવા માંડ્યા અને અત્યારે અમારે ભારતમાં છે ને 2 પ્રકારની સમસ્યા છે. એક પેટ અને બીજું પેટ્રોલ. પેટ્રોલના ભાવ 105 થઈ ગયા એટલે એ મૂંઝવે અને પેટે મૂંઝવે. પણ આ પેટ અને પેટ્રોલ ઈ બેયનો સાહેબ એક જ ઉપાય મેં શોધી કાઢ્યો ને ઈ બાઇસિકલ. તમે સાયકલ હલાવો એટલે પેટે ઉતરે ને પેટ્રોલ ની જરૂર નહીં. એટલે એક જ શબ્દની અંદર સાહેબ બંને સમસ્યાનું સમાધાન. હેનરી ફોર્ડ, તમે ગૌરવ લઈ શકો, ફોર્ડ મોટર કંપનીના માલિક હેનરી ફોર્ડ, એને એક પત્રકારે પૂછ્યું હતું જો આ 2 સમસ્યાનું સમાધાન એક જ આન્સરની અંદર કેવી રીતે આપવું એ હેનરી ફોર્ડ પાસેથી શીખવા જેવું. એમાંથી પ્રેરણા લઈને આ પેટ અને પેટ્રોલનું ગોઈતું મેં. તો હેનરી ફોર્ડને પત્રકારે પૂછ્યું હતું કે તમે બિઝનેસની અંદર પણ અત્યંત સફળ થયા અને તમારું દાંપત્ય જીવન પણ સફળ. તમે જો બિલ ગેટ્સને હું વંદન કરું, એના જેવો મોટો અમીર માણસ કોઈ ન હોય, એના જેવો દાની કોઈ ન હોય, એના જેવો જ્ઞાની કોઈ ન હોય. સાહેબ ધની પણ હોય, જ્ઞાની પણ હોય અને દાની પણ હોય. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ ન હોય સાહેબ. તમે જોજો રૂપિયા વાળા હોય પણ એને શેની હારે શું ખાવું એ ખબર ન હોય ઘણી વાર. તો આ દાની પણ છે, જ્ઞાની પણ છે, ધની પણ છે. પણ દાંપત્ય જીવન હમણાં મેં સમાચાર વાંચ્યા થોડુંક આમ તેમ થઈ ગયું. એટલે દાંપત્ય જીવનમાં પણ હેનરી ફોર્ડ સફળ અને એઝ અ બિઝનેસમેન પણ સફળ. એટલે પત્રકારે પૂછ્યું કે આ બંનેની અંદર તમે સફળ થયા એનું કારણ તમે એક જ વાક્યમાં આપી શકો? અને કેવી સેન્સ ઓફ હ્યુમર હશે એ માણસની. એને એક જ વાક્યમાં બંનેનો જવાબ આપી દીધો. ઈ કે એક જ મોડેલને વળગી રહેવું. કારણ કે પુરુષોનો સ્વભાવ છે એ પછી બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપે અને એના કારણે પછી આમ સફળ થાય પણ આમ પાછા નિષ્ફળ જાય. એટલે એ હેનરી ફોર્ડ જે રીતે એક જ વાક્યમાં જવાબ આપે છે એમ પેટ અને પેટ્રોલ એ બંનેનું સોલ્યુશન એક જ શબ્દની અંદર હું આપું છું અને એ છે બાઇસિકલ સાહેબ. સાયકલ ચલાવવાથી પેટ પણ ઉતરે અને પેટ્રોલની જરૂર ન પડે. એટલે કવિતા સાથે વાત પૂરી કરું કે નટમલ અને બજાણિયાના ખેલ ચોરે થાતા હતા, ત્રીજી પેઢી તેડીને ખભે ભાભા જોવા જાતા હતા અને ભાત મૂકીને ભારિયા માથે મંડળામાં મુસ્કાતી હતી. મોલ ભાળી ઉભા વગડે એ હૈયામાં હર ખાતી હતી. અને છેલ્લી પંક્તિમાં લખ્યું છે કે પીડ જોઈને પાડોશીની પડતું આંસુ ખારું હતું. છગન પટેલને તાવ આવે અને મગન પટેલ વાવણી કરવા ન જાય. છગન પટેલના ખાટલાની પાંગતે બેઠો હોય. છગન પટેલ એમ કે ભલામણા અહાડી બીજનું મુહૂર્ત હાચવી લ્યો. મગનભાઈ વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, અહાડી બીજનું વગર જોયું મુહૂર્ત છે અને વાવણી કરી આવો ભલામણા. અને ત્યારે પાડોશી હોવા છતાંય મગનભાઈ એમ કહેતો કે બનતા હશે ભલામણા, તમે હાજા થઈ જાઓ ને પછી 2 ભાઈ હારે વાવણી કરવા જઈશું. સાહેબ આ સંસ્કાર પટેલના લોહીમાં છે અને એના કારણે આ જે યુનિટી છે, આ એકતા જે છે ને સાહેબ, એ એના કારણે છે કે લોહીની અંદર આ સંસ્કાર છે. પીડ જોઈને પાડોશીની પડતું આંસુ ખારું હતું. શહેર કરતા તો ગામડું મારું 17 દરજ્જે હારું હતું. શહેર કરતા તો ગામડું મારું 17 દરજ્જે હારું હતું. એટલે તમે ભલે ન્યુયોર્કમાં રહેતા હોય પણ તમારા હૃદયની અંદર નડિયાદ હોય. તમે ભલે ટોરોન્ટોમાં રહેતા હોય પણ તમારા દિલમાં ટીકર હોય. તમે ભલે લોસ એન્જલસમાં રહેતા હોય પણ તમારા હૃદયની અંદર લીંબડી જીવતું હોય સાહેબ. તમે અમેરિકામાં રહેતા હોય પણ અમરેલી તબકતું હોય તમારા હૃદયની અંદર. તો ઈ સાહેબ સાચો માતૃ પ્રેમ છે. અને અમને તમે જયારે યાદ કરતા હોય, જોજનો દૂર હોવા છતાંય રૂપાલા સાહેબને તમે બોલાવ્યા, મને યાદ કર્યો. નહીતર ઇંગ્લિશ કોમેડિયન સાહેબ
$12 બશેર મળે છે અમેરિકામાં. અંગ્રેજી કોમેડિયન નો ક્યાં તૂટો છે, પણ એની કોમેડી કંઈક જુદી છે. અમે સૌરાષ્ટ્રના કલાકારો, અમારું હાસ્ય કંઈક જુદું છે. પણ તમે માતૃભૂમિના કલાકારોને યાદ કરો. તમે જય વસાવડાને બોલાવો છો, તમે શૈલેષભાઈ સકપરિયાને બોલાવો છો. એટલે તમે માતૃભૂમિના કલાકારોને, લેખકોને, કવિઓને યાદ કરો છો. તમે માતૃભાષામાં પ્રોગ્રામ તમે અંગ્રેજીમાં આખો પ્રોગ્રામ કરી શકો ને તમારા કિડ્સ પણ એની અંદર ઇન્વોલ્વ થઈ શકે અને તમારે કોઈને સમસ્યા નથી કે એક પણ શબ્દ ન સમજાય. પણ છતાંય તમે માતૃભાષામાં કાર્યક્રમ રાખ્યો, માતૃભૂમિના કલાકારને બોલાવ્યો, માતૃભૂમિની વાતો સાંભળી. અને આ બંને કવિતા પૂરી થઈ ગઈ છે એટલે ચોખવટ કરી દઉં કે બંને કવિતાનો કવિ પણ હું છું. મેં મારી માતૃભૂમિને યાદ કરી અને આ બંને કવિતાઓ લખી છે. આપે મને પ્રેમથી બોલાવ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. અને વધુ એક વખત તમને બધાને હેપી ન્યૂ યર, સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન. દિલ મિલે કિસી કો દિલદાર મિલે, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को और किसी को यार मिले, लेकिन इंडिया ना बराबर 11:15 वागे KPSN ना तमाम मेंबर ने आखी दुनिया नो प्यार मिले,